પરમ પૂજ્ય દીર્ઘ સંયમી પ્રવૃત્તિની સુસાધ્વી હંસાવલ શ્રીજી મહારાજ સાહેબ તમને મથેણ વંદામી અને ગામ તેરાના છે, કેડીઓ છે. હવે આપણે એમને પૂછીએ કે તમને આ દીક્ષાની ભાવના કેવી રીતે થઈ ને હમણાં કેટલા વર્ષથી આ દીક્ષા લીધી એમને? સાહેબજી 66 વર્ષ દીક્ષાને થયા અને હમણાં તમારી ઉંમર 83 વર્ષ છે. અચ્છા, હવે તમને ભાવના કેવી રીતે થઈ? કેટલા વર્ષ નાના હતા ત્યારે કેવી રીતે તમારે આ ધર્મના સંસ્કાર પડ્યા એ જરાક જણાવો અમને. તે વખતે બીજી કઈ એક્ટિવિટી નહોતી. અચ્છા, નાના હતા તો એટલું જ બોલતા કે સાસરે નથી જવું. અચ્છા, સાસરે નથી જવું. બરોબર. અને હું નાની હતી ને ત્યારે આંગણામાં રમતી હતી. હા. ત્યારે ભગવા કપડાં પહેરેલો બાબો આવ્યો હતો. એકડા બાવાજી, એ ગુજરાતી બોલા? હા, ગુજરાતી બોલજો. તો એક બાવાજી રસ્તા પરથી પસાર થતા હતા. અચ્છા. મને જોઈને એ પાસે આવ્યા. હા. અને મારા મોટા બેન બાજુમાં જ હતા, એટલે એ પણ નાના જ હતા. અચ્છા. તો એમને કહ્યું હા કે આ છોકરી બાવો બનશે. અચ્છા. તો હું બોલી હા કે નહીં, મેરે કો બાવા નહીં બનના હૈ. બરોબર. પછી તો ખબર નહીં, નાની હતી ને પછી 10 વર્ષ જ્યારે મને થયા ને, 4 ચોપડી ભણીને હું 4થીમાં પહેલો નંબર આવી, હા, ત્યારે અમને ધંધામાં ખૂબ નુકસાની આવી બાપુજી. અચ્છા. એટલે અમે કચ્છ આવ્યા. ઓકે. અને કચ્છ આવ્યા તો કચ્છમાં તો ઉપાશ્રય દેરાસરની બાજુમાં જ અમારું ઘર અને કન્યા શાળા પણ અમારા જ ફરિયામાં. અચ્છા. એટલે ગુજરાતી કચ્છી કશું જ નહોતું આવડતું, એટલે બીજા ધોરણમાં બેસાડી મને. અચ્છા. 4થી પાસ થયેલી હું બીજા ધોરણમાં બેઠી. અચ્છા. બીજી, ત્રીજી ને ચોથી 3 ચોપડીનો અભ્યાસ કર્યો. અચ્છા, બરોબર. 5મીથી છોકરા છોકરી ભેગા ભણતા હતા. હા તો દાદા હતા હા. એ કેવા લાગે કે છોકરા છોકરી ભેગા ભણે એ અમને પોસાય નહીં. નહીં, એ જમાનામાં છોકરા છોકરી ભેગા ભણે એ વડીલોને પોસાતું નહોતું. ત્યારે આજ્ઞા નહોતી. બરોબર આજ્ઞા છે. નહોતી. અને ચાલે દાદા બાપાનું, બરોબર. દાદાનું ચાલે, પપ્પાનું ચાલે નહીં. ચાલે નહીં. એટલે ઉઠાડી દીધી. અચ્છા. અને બાજુમાં ઉપાશ્રય દેરાસર હતા, એટલે સાધ્વીજી મહારાજ અવર જવર કરતા હતા. બરોબર. એ ચાતુર્માસ થતા હતા. અચ્છા. એટલે ભણવા માટે 5 પ્રતિક્રમણ આદિ ચોમાસાની અંદર અભ્યાસ કર્યો. બરોબર. અને પછી એમ જ કહેતી હતી ને કે પરમ દીક્ષા લેવી છે, અમને દીક્ષા નહીં હા. પણ મને સાસરે નથી જવું. અચ્છા. તો પછી કહેતા વડીલો કહેતા, એ કા દીક્ષા લો અને કા સાસરે જાઓ. અચ્છા, એમ વડીલ કહેતા. હા, અને એમ કહેતા. અચ્છા. તે વખતે કાંઈ છોકરીઓ નોકરી કરે કે છોકરીઓ ભણીને કાંઈ કરે એવું કંઈ એ જમાનો હતો નહીં. નહીં હતું. બરોબર. એટલે પછી મેં મારા ભાગ્યમાં હશે એટલે મેં દીક્ષા માટેની દીક્ષા તરફ મેં વિચાર કરે. અચ્છા. કે ના, આપણે સાસરીથી જવું, દીક્ષા લેવી છે. બરોબર છે. તો કેટલા વર્ષે તમારી આ ઉંમર હતી ને દીક્ષા થઈ? 16મું બેઠું. 16મું બેઠું ને. અને કયા આચાર્ય ભગવાન કે સાધ્વી ભગવાન પાસે દીક્ષા લીધી? ચંદન સાગર મહારાજ હતા. અચ્છા. આપણા જ કચ્છમાં. આપણા અચલ ગચ્છમાં? હા, આચલ કચ્છમાં. અચ્છા. આચાર્ય સાહેબને આ ગુણોદય સૂરી મુંબઈ હતા ત્યારે. અચ્છા. ત્યારે ચંદન સાગર મહારાજ કચ્છમાં હતા ને એ બધાને દીક્ષાને આપતા. અચ્છા. અને ગુરુ મહારાજનું નામ પુષ્પાશ્રીજી મહારાજ. અચ્છા. મોટા આસંબિયાના. મોટા સમિયાના છે. અચ્છા, એમના હાથે દીક્ષા થઈ હતી. એમના હાથે ચંદન સાગર મહારાજના અચ્છા. સાથે. અચ્છા. અચ્છા, બરોબર. ચંદન સાગર શ્રીજી મહારાજ. ગુરુ મહારાજે પુષ્પાશ્રી મહારાજ. ગુરુ મહારાજ પૂછલા શ્રીજી. બરાબર. તમે જ્યારે કચ્છ આવ્યા એના પહેલાં મહારાષ્ટ્રમાં ક્યાં વસતા હતા?
કયા ગામે? મારો જન્મ ચાંદા થયો. અચ્છા. ચાંદા અત્યારે ભાંડકજીની બાજુમાં છે, ચંદ્રપુરી જેને કહેવાય છે. અચ્છા, ભાંડકજીની બાજુમાં છે. ભાંડકજી હા, ભાંડકજી. ભાંડકજી તીર્થની બાજુમાં ચાંદા. ચાંદા, ત્યાં તમારું જન્મ મારો થયો. જન્મ થયો. મને 3 મહિનાની લઈને પાંડરખોડા ગયા. અચ્છા. ત્યાં પણ જીનિંગ પ્રેસ. જીનિંગ પ્રેસ હતી ફેક્ટરી જે પહેલાં કપાસની ચાલતી, કપાસની જીનિંગ પ્રેસો કહેવાતી. જીનિંગ પ્રેસો કહેવાતી. અને કેડિયો સમાજમાં તો લગભગ બધા એ જ બિઝનેસમાં હતા. ને એ ટાઈમે બહુ જ મોટી જાવજલાલી હતી કેડિયોની. બરોબર છે. અચ્છા, પછી તમે? પછી પાંડરખોડા ગયા. 10 વર્ષ પાંડરખોડા હતા. અચ્છા, બરોબર. ને 10 વર્ષની મને ચોથી પાસ થઈ ગયા, અમે લઈને આવ્યા અહીંયા. અચ્છા, બરોબર. કચ્છમાં તેરા. પછી 5 વર્ષ તેરા હતા. 4 વર્ષ, 1 વર્ષ તો ડુંગરા હતા. અચ્છા, બરોબર. સાહેબજી, પ્રવર્તની પદ તમને ક્યારે મળ્યું? 2024. 2024. કારતક વદ આઠમ. અચ્છા. અને તે તારીખ 23 નવેમ્બર. 23 નવેમ્બરના મળ્યું. ખૂબ ખૂબ અનુમોદના તમારી. સાહેબજી, ચંદન સાગર મારા સાહેબ કેન ગામ જવા આવ્યું? દોડ જવા. દોણના હતા. દોણના હતા. અને પુષ્પાશ્રીજી મોટા આસંબિયાના. મોટા આસંબિયાના હતા. અચ્છા. અને તમારા સંસારી માતા પિતાનું નામ? ડુંગરસિંહ ધનજી દંડ. દંડ. અચ્છા, તમે દંડ છો. અચ્છા. અને માતા રત્નકુક્ષી માતાનું નામ? મોંઘીબાઈ. મોંઘીબાઈ. મોંઘીબાઈ ડુંગરસિંહ. એમને વંદન કરું છું કે આજે એમને જન્મ આપ્યો એટલે આ પદ ઉપર તમે છો અને શાસનનું એકદમ ચમકારા મારી રહ્યું છે અચલગઢમાં તમારાથી. તમારી ખૂબ ખૂબ અનુમોદના. ગુરુજી, કોટડારોવા ગામમાં કેટલા ચોમાસા કર્યા છે તમે? 2 ચોમાસા. 2 ચોમાસા. ક્યારે ક્યારે? એક તો હમણાં 12ની સાલમાં 2012ની સાલમાં. અચ્છા. અને બીજો? બીજાની તો 41-42 વર્ષ થઈ. 2041. ના, એટલા વર્ષ થઈ ગયા. અચ્છા, 41 વર્ષ થઈ ગયા ત્યારે મને કરેલા છે. ઓકે. ગુરુદેવે પોતાના જીવનમાં તપરાધના સાધના ઘણી કરી છે. 20 સ્થાનક તપ, વર્ષી તપ, વર્ધમાન તપનો થડો બી બાંધ્યું છે. એ ઉપરાંત વિનય વયાવચ કરેલી છે. વિનય વયાવચ એટલે તપના 12 પ્રકાર છે. માત્ર એકાસણા, બ્યાસણા, આંબિલ કે ઉપવાસ નહીં, પણ વિનય વયાવચ તપ એટલે રિયલમાં સાધ્વી ભગવંતોના વયાવચ કરી છે. પરમ પૂજ્ય પુષ્પાશ્રીજી મહારાજ સાહેબ ગુરુમૈયાની 5 વર્ષ કરી છે. પરમ પૂજ્ય મુક્તાશ્રીજી મહારાજ સાહેબ એમના ગુરુબેન હતા, ડુમરામાં રહીને 12 વર્ષ સેવા કરી છે. પરમ પૂજ્ય મનોરમા શ્રીજી મહારાજ સાહેબની 7 વર્ષ સેવા કરી છે. પોતાના હાથે જ બધું કર્યું છે. પરમ પૂજ્ય વિશ્વપ્રભા શ્રીજી મહારાજ સાહેબ એમનાથી નાના હતા, પણ ગુરુદેવ પાસે નમ્રતા ગુણ એ પણ એટલો જ ઉત્તમ છે. તમને લાગશે કે ગુરુદેવ બહુ સાયલન્ટ લાગે છે, પણ એવું નથી. એમનામાં વિનમ્રતા, નમ્રતા બહુ જ છે અને બહુ જ ધર્મનું જ્ઞાન છે એમની પાસે. નાના મહાત્મા હોવા છતાં એમણે 17 વર્ષ સુધી સેવા કરી છે. એમની આ સિદ્ધિ માટે બહુ જ અનુમોદના કરું છું હું. અને બહુ જ આ દાખલો જે હું કહું છું, બહુ ઓછા શક્યતા છે આવું ક્યાં જાણવા માટે, કે આ બહુ જ રેર થઈ શકે છે આવું. હમણાં એ લાસ્ટ 24 વર્ષથી શીખ ચક્રની આરાધના કરે છે. કન્ટિન્યુ ચાલુ છે, ક્યારે બી એમનો ખાડો નથી થયો. અરનમનો 3.5 કરોડનો જાપ એમણે ખાલી 6 વર્ષમાં જ પૂરો કર્યો છે, જે બહુ જ ઓછી શક્યતા હોય કે આટલા ઓછા વર્ષમાં આટલા 3.5 કરોડ જાપ કર્યા છે. હું એમની બહુ અનુમોદના કરું છું. ગુરુજી, મથેણ વંદામી, તમે અમને બહુ જ સરસ માહિતી આપી અને મને આ ઇન્ટરવ્યૂ આપ્યું એ બદલ હું તમારી બહુ જ અનુમોદના કરું છું. મિચ્છામી દુક્કડમ. કાંઈ મારાથી ભૂલચૂક થઈ હોય તો મિચ્છામી.